રાજકોટ મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ સરકાર દ્વારા લાડલા ભાઈ લાડલી બહેન યોજના ગુજરાતમાં શરૂ કરવાની માંગ સાથે CYSS દ્વારા રાજકોટમાં બહુમાળી ચોક પાસે અનોખો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો। સુરત બગડા CYSS ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ આજરોજ CYSS દ્વારા બહુમાળી ભવન ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેનો મુખ્ય એજન્ડા એ હતો કે મહારાષ્ટ્રની અંદર તાજેતરમાં ભાજપ પ્રેરિત સરકાર દ્વારા લાડલા ભાઈઓ અને લાડલી બહેન યોજના અંતર્ગત ધોરણ 12 અને તેથી ઉપરના વિદ્યાર્થીઓ અને યુવાનો દર માસે 6,000 કે તેથી વધારેની સન્માન રાશિ કે નાણાકીય સહાય આપવામાં આવશે। ત્યારે ગુજરાતની અંદર આજે 27 વર્ષથી ભાજપની સરકાર હોય તો ત્યાં અહીંના યુવાનો અને વિદ્યાર્થીઓને કેમ નહીં, તેની માંગ સાથે અમે ગુજરાત સરકારને જણાવવા માંગીએ છીએ કે આ યોજના તાત્કાલિક ધોરણે ગુજરાતની અંદર પણ લાગુ કરવામાં આવે। શું વડાપ્રધાન મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના યુવાનોને પારકા સમજે છે? શું અહીંના યુવાનો અને વિદ્યાર્થીઓ લાડલા નથી? ત્યારે અમે એ વિરોધ પ્રદર્શન સાથે વડાપ્રધાન મોદી, અમિત શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલના ફેસ માસ્ક લગાવી અને પબ્લિકને લોલીપોપ આપી અને એવો પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો કે આ સરકાર માત્ર ને માત્ર યુવા અને વિદ્યાર્થીઓને લોલીપોપ જ આપવાનું કામ કરશે, આ અન્ય કોઈ કામ વિદ્યાર્થી અને યુવાને લાભ થાય એવું કરશે નહીં।